ધરમપુર નગરપાલિકા સંચાલિત શ્રીમંત મહારાણા શ્રી નારણ દેવજી લાઇબ્રેરી અને સાહિત્ય પ્રભાત ખરેખર એમને સલામ એટલા માટે છે કારણ કે ગુજરાતી ભાષા, સાહિત્ય, કવિતા, ગઝલ અને આપણી ગળથુથી સાથે આપણે વળગી રહીએ એને માટેનું ઉત્તમ કામ આ બધા ભેગા થઈને મળે છે. જોરદાર તાળીઓ થઈ જાય ધરમપુર માટે. બાજુની બારીએ નજર મૂકીને રાહ જોવાના રસ્તે બેઠી બેઠી ભટકી પડી અને હાંજ પડીને રામુ કાકાનો દીકરો દોડતો દોડતો લોહી લુવાણ આવ્યો. એમને પળભર જોયા નહીં ને જીવ તાળવે ચોટ્યો. ગભરાયેલા શ્વાસીને પૂછ્યું, એ ક્યાં? રામુ કાકાના દીકરાની નજર નીચે પડીને મેં જોરથી ચીસ મૂકી, અરે મંગા! લાજુના ગુસ્સાથી લાલચોળ થઈ ગયેલા ચહેરા સામે જોઈને કમલા સહેજ હસી અને બોલી, અત્યાર લગી તો એણે જ જીવાડી છે. ધૂળ! આ તે કઈ જિંદગી છે? દીકરાની વહુ લેવા નહીં આવી? અરે સાહેબ, હજુ એના લગ્ન ક્યાં થયા છે? આ તો હજુ 22 વર્ષનો છે. ના એટલે 55-60 વર્ષની લાગતી સ્ત્રી ને 22 વર્ષનો દીકરો હોય કે પછી પૌત્ર હોય? આ મોટા ટીકા થપ્પા પાછળ સાવ જ ઢંકાઈ ગયો હતો. જો આ સફેદ રંગની યાત્રા અનંત છે તો મારા લાલ રંગની યાત્રા અનંત કેમ નહીં? અમરત કાકી લોકોને દવાખાના અંગે પાંજરાપોળ એવી ઉપમા આપતા ત્યારે લોકો પારકા તરીકે કંઈ કહી શકતા નહીં. એ દીકરી બધું કહી નાખતી. દવાખાનું પાંજરાપોળ જેવું હશે અને કદાચ મંગુ મરી ગઈ તો એનો અને કુટુંબનો છુટકારો થશે. મંગુના મોતને અમરત કાકી પણ છુટકારો માનતા હતા. પણ જો એ કુદરતી રીતે આવે ને તો પણ બેદરકારી બતાવી જાણી જોઈને દીકરીને મોત ભણી ધકેલવાનો વિચાર એમને અસહ્ય લાગતો. સ્વાર્થનું તો સૌ સગું, પણ બિન સ્વાર્થનું સગું થાય ને એ જ સાચું સગું. દીકરા કમાતા ધમાતા હોય, દીકરી સાસરે હિંડોળા ખાટે ઝૂલતી હોય ને ત્યારે હું માં થતી જાઉં એનો કોઈ અર્થ નથી. મંગુની સાચી માં બની રહું ત્યારે જ આ મારી લોહીની સગાઈ ખરી. આટલો સરસ, ઉત્તમ અને ઉમદા કાર્યક્રમ યોજવા માટે આર્ટિઝન અને ફોરમ આર્ટ્સ તરફથી અમે સૌ કલાકારો આપ સૌનો આભાર માનીએ છીએ. અને આટલી મોટી માત્રામાં આપ સૌ આવ્યા આપણી ગુજરાતી ભાષાને ઉજવવા, માતૃત્વને ઉજવવા અને સ્ત્રીત્વને ઉજવવા, એના માટે આપ સૌનો આભાર. ફરીથી એકવાર ધરમપુરને ખૂબ બધું વાલ, ખૂબ બધું પ્રેમ અમારા બધા તરફથી. અને આમ જ આવા સુંદર ઉપક્રમો આપ યોજતા રહો એવી તમને નમ્રપણે અરજી અને અપીલ બંને છે. અને થેન્ક યુ સો મચ. તમારું વાલ અને તમારો પ્રેમ આજે અમે અહીંયાથી લઈને જવાના છે એના માટે તહે દિલથી હાથ જોડીને આપ સૌને થેન્ક યુ.